નમસ્કાર મિત્રો, 2 ઓક્ટોબર એટલે આમ તો ગાંધી જયંતિનો પણ તહેવાર છે અને ખાસ કરીને એક મહત્વનો તહેવાર છે કે આપણો દશેરો. દશેરાના દિવસે ફાફડા, જલેબી, ઊંધિયું આ બધું બનતું હોય છે, લોકો આરોગતા હોય છે, પરંતુ વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ડીસા ખાતે શ્રી રામ સેના ડીસા આયોજિત રાવણ દહનનો. એ પણ અદ્ભુત કાર્યક્રમ જ્યાં આખા ડીસા તાલુકાની ધર્મપ્રેમી જનતા તો આવવાની જ છે, સાથે સાથે અનેક એવા લોકો અહીંયા ઉપસ્થિત રહેશે, કારણ કે રાવણ દહનનો જે કાર્યક્રમ છે અને રાવણનું કેમ દહન કરવામાં આવે છે એ પણ તમને સમજાવશું. મારી સાથે આયોજક ભૂદેવ જોડાયા છે, ખૂબ સરળ સ્વભાવના અમૃતભાઈ દવે. અમૃતભાઈ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ અતિ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ. પહેલાં તો ધન્યવાદ, આભાર. કારણ કે આ આપણી સંસ્કૃતિ તમે લોકો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યા છો. રાવણનું દહન કેમ કરવામાં આવ્યું હતું? શ્રીરામ સેના ડીસા દ્વારા એક વિચાર આવ્યો. આમ તો ઘણા સમય પહેલાં ડીસાની અંદર રાવણ દહનનો કાર્યક્રમ થતો હતો, પણ ઘણા વર્ષોથી આ કાર્યક્રમ થતો નહોતો. અને શ્રીરામ સેના ડીસાએ વિચાર કર્યો કે ડીસાની અને આજુબાજુની જનતાને આપણી સંસ્કૃતિ વિશે ખ્યાલ આવે, એમને ધર્મ વિશે ખ્યાલ આવે, આપણા ધર્મ પુસ્તકોમાં આપણો જે ઇતિહાસ છે એનાથી વાકેફ કરવા માટે કરીને એક કાર્યક્રમનું આયોજન થયું છે. એમાંનો એક કાર્યક્રમ એટલે રાવણ દહનનો કાર્યક્રમ. રાવણનું દહન કેમ કરવું જોઈએ એવો પ્રશ્ન રામાયણ જેને વાંચી ના હોય એના માટે બરાબર છે. બાકી રાવણ એ એક અધર્મનું પ્રતીક હતો. રાવણ પોતે જ્ઞાની હતો, પરંતુ અભિમાની પણ હતો. પોતે પરાક્રમી પણ હતો, પરંતુ એ પોતે એટલો અહંકારી હતો કે એને એમ હતું મારા સિવાય કંઈ છે જ નહીં. એટલે એ અહંકારના પ્રતીક સમા રાવણને દહન કરવો અને પ્રજાને મેસેજ જાય કે આસુરી શક્તિઓ હોય છે એનો હંમેશા નાશ થતો હોય છે, અને આસુરી શક્તિ ઉપરનો વિજય અને આસુરી શક્તિ ઉપર દેવી શક્તિનો વિજય એટલે વિજયોત્સવ. એટલે દશેરાના દિવસે રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કર્યું. ધર્મનો નાશ ભગવાન શ્રી રામચંદ્રએ દશેરાના દિવસે જ્યારે કર્યો, આપ જેમ કહ્યું આસુરી શક્તિ, અત્યારે દેવી શક્તિનો પહોરો છે, આપણે કહીએ દેવનો પહોરો છે, તો એ દેવોના પહોરામાં આસુરી શક્તિનો નાશ કરવો અને એક અહીંથી એક વિશેષ સંદેશ આપવો ધાર્મિક જનતાને, તો ખૂબ મહત્ત્વની વાત છે. સાથે સાથે અમૃતભાઈ, બહુ મોટી વિશાળ સંખ્યામાં જનમેદની આવવાની છે જ્યારે રાવણ દહન થતું હોય. મેં સાંભળ્યું છે કે બહુ મોટી ઊંચી પ્રતિમા બનાવી છે, 61 ફૂટથી વધારે. રાવણની પ્રતિમા 61 ફૂટની છે. એની સાથે સાથે કુંભકર્ણ અને મેઘનાદ એ પણ અધર્મનું પ્રતીક હતા, તો એની પણ 51 ફૂટની પ્રતિમા બનાવી છે. અને વર્તમાન સમયની જે યુવા પેઢી છે, જે મીડિયા અને સોશિયલ મીડિયા અને ઇન્સ્ટામાં વ્યસ્ત રહે છે, એને પણ રામાયણ અને રામાયણનો જે સંદેશ છે એ જાણવા માટેની જિજ્ઞાસા જાગે. એના માટે આ કાર્યક્રમ આપણે ખાસ કરીને યુવાઓને આકર્ષિત કરવા માટે દરેક પરિવારમાં રામાયણ માટે ચર્ચા થાય, રામાયણ માટે જિજ્ઞાસા થાય, અને દરેક પરિવાર રામાયણની અભ્યાસુ બને એવી એક કલ્પના કરી છે. એના અનુસંધાને આ કાર્યક્રમ કરેલ છે. અમૃતભાઈ, આપણા ધર્મશાસ્ત્રના નિયમ પ્રમાણે એક સંદેશ બીજો પણ છે કે ભાઈઓ ભેગા હોય તો દુનિયા જીતી શકાય છે. જેમ રામચંદ્ર સાથે પોતાના ભાઈ સાથે હતા તો તેમને આ લંકા જીતી બતાવી, અને રાવણ સાથે ભાઈઓ નહોતા તો હાર્યા. એ તો ઘણી જગ્યાએ આપણા સાહિત્યકારો કહે છે કે રાવણે જ્યારે મરતી વખતે રામને કીધું હતું કે હું તમારા કરતાં વધુ જ્ઞાની હતો, મારી પાસે તમારા કરતાં વધારે સંપત્તિ હતી, સોનાની લંકા હતી, હું અનુભવની દ્રષ્ટિએ પણ તમારા કરતાં વધારે અનુભવી હતો, ચક્રવર્તી રાજા હતો, છતાં મારું પતન થયું ને તમારો વિજય થયો, કારણ કે મારી સાથે મારો ભય નહોતો ને તમારી સાથે તમારો ભય છે. આ સાહિત્યકારો કીધેલી વાત છે. એકચ્યુઅલની અંદર રાવણે જે પ્રકારનું કૃત્ય કર્યું હતું ને રાવણનું જે પ્રકારનો અહંકાર થયો છે, એને જ્યારે બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યું હતું કે મને દેવ, દાનવ, દૈત્ય, રાક્ષસ, પશુ, પક્ષી, યક્ષ, ગાંધર્વ, સર્પ કોઈ મારી નહીં શકે. એ વખતે એને કલ્પના નથી કરી કે મનુષ્યને ચેલેન્જ પણ કરી શકે, કારણ કે એની સામે સૂક્ષ્મ હતા. એટલે એ વાત કરવાનું રહી ગયો હતો. અને એના પછી એટલો બધો અહંકારી થઈ ગયો હતો ને એટલો બધો ત્રાસ એને આ જગતની અંદર કર્યો હતો. તો વિષ્ણુ ભગવાને અવતાર લીધો હતો, મનુષ્યનો અવતાર લીધો હતો, અને મનુષ્યના અવતાર તરીકે રાવણને દહન રાવણનું વધ કરવામાં આવ્યો હતો, લંકા ઉપર એમનો વિજય થયો હતો. અને એના માટે કરીને આ આપણે રાવણ દહનનો કાર્યક્રમ કરતા હોઈએ છીએ. તો આ ઘોર કળિયુગમાં એક સંદેશ તો સ્પષ્ટ જાય છે કે અહંકાર છે એ કોઈનો છોડતો નથી. એટલે આપણે કહેવત પણ છે કે અભિમાન તો રાજા રાવણનું પણ ચાલતું નથી. અહમ
એ પતનનું કારણ હોય છે. હંમેશા ધરતી ઉપર રહેવું જોઈએ. સાથે સાથે તમને જે કંઈ જ્ઞાન મળ્યું છે, તમને જે કંઈ ધન મળ્યું છે, તમને જે કંઈ બુદ્ધિ મળી છે, એનો ઉપયોગ સમાજની સુરક્ષા માટે, સમાજની વ્યવસ્થા કરવા માટે, સમાજને ઉપયોગી થવા માટે કરવું જોઈએ, નહીં કે પોતાના મોજ શોખ પૂરા કરવા માટે. બિલકુલ અમૃતભાઈ, જ્યારે બીજી તારીખે આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહ્યા છો, માત્ર સમય બહુ ઓછો છે, શું સંદેશ આપો છો અને ઇન્વાઇટ લોકોમાં? આપના માધ્યમથી હું તમામ ધર્મપ્રેમી જનતાને બીજી તારીખે વિજયાદશમીનો દિવસ છે અને વિજયાદશમીના દિવસે ડીસાની અંદર ઘણા સમય પછી રાવણની 61 ફૂટની ઊંચી પ્રતિમા, સાથે સાથે મેઘનાદ અને કુંભકર્ણની 51 ફૂટની પ્રતિમાનું દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. તો તમામ ધર્મપ્રેમી જનતા આ કાર્યક્રમને નિહાળવા આવે. સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરેલું છે. વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવેલ છે. તે સંસ્કૃતિને લગતી કૃતિઓ છે, એ જોવા માટે પણ આવે. સાથે સાથે એક અલગ મેસેજ અમે આપ્યો છે કે આ કાર્યક્રમની અંદર અલગ અલગ લોકો, એટલે અમારા ડીસા નગરપાલિકામાં સફાઈ કામદારો છે, બહેનો છે, એ બહેનો પણ આ સફાઈ એમનું સન્માન કરવાનું છે અને એક મેસેજ આપવાનું છે કે ડીસા નગરને સાફ રાખવાનું આપે મહત્વપૂર્ણ કામ કર્યું છે અને એના માટે અમે એમનું સન્માન પણ કરવાનું છે. એ સાથે એક વર્ગ છે, એ વેપારી વર્ગ હશે, એ દિવસે સંકલ્પ પણ કરવાનો છે વોકલ ફોર લોકલ, એટલે સ્વદેશી અપનાવવા માટેનો હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સૂત્ર સાથે એ પોતે પણ એ દિવસે રહેવાનો છે. આમ એ દિવસ એટલે રાવણ દહન કરવાનું છે, એને જોવાનું છે, અલગ અલગ કૃતિઓ જોવાની છે. સાથે સાથે આપણી અંદર જે કંઈ બુરાઈઓ રહેલી છે, આપણી અંદર જે કંઈ વ્યસનો રહેલા છે, આપણી અંદર જે કંઈ ખરાબી રહેલી છે, એને પણ ત્યજવાનો એ દિવસ છે. તો આપ સૌ ધર્મપ્રેમી જનતા એ દિવસે આવે, એક સંકલ્પ કરે અને એના પછીનો દિવસ આપણું રામ રાજ્ય જે આપણી કલ્પના છે, એવું એક રાજ્ય માટે આપણું પણ અહમ ભૂમિકા રહે, એ માટે આપણે પ્રયત્નશીલ બનીએ. થેન્ક યુ અમૃતભાઈ, અમારી સાથે જોડાવા બદલ. તો આ હતા અમૃતભાઈ દવે, શ્રી રામ સેના દ્વારા જે આયોજિત ડીસા ખાતે આ અતિ ભવ્ય કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે, રાવણ દહન. એ માત્ર રાવણ દહન નહીં, રાવણ દહન જોયા બાદ પણ અહીંયા એવી કૃતિઓ રજૂ કરવામાં આવશે કે જે આપણા જીવન માટે ખૂબ અમૂલ્ય છે અને અહીંયા જે કૃતિઓ રજૂ કરવામાં આવવાની છે ને, એનાથી આપણું જીવન બદલાઈ શકે છે. અહીંયા માત્ર રાવણ દહન જોઈને ખુશ નથી થવાનું. અહીંયા રાવણ દહન જ્યારે થતું હોય ત્યારે એવા સંકલ્પો પણ તમે લેજો બધા, કે એ આપણે પણ કંઈક અહીંયા દહન કરીને જઈએ. આપણે પરિવારમાં કોઈ વ્યસનવાળો વ્યક્તિ હોય તો એને લઈને આવો અહીંયા અને એનું વ્યસન અહીંયા ત્યજી દો. જીવનમાં ઘણા બધા બદલાવો આવે છે, માત્ર રાવણ દહન જોવા માટે નહીં, પરંતુ અહીં તમે એવું સંકલ્પ લઈને આવજો કે અમારે પણ કંઈક ત્યજી દેવું છે, અમારે પણ કંઈક દહન કરવું છે, જેથી કરીને આવનારા સમયમાં અમારા જીવનમાં એક નવી ઉર્જા મળે. નવી ઉર્જા સાથે આવો બધા બીજી તારીખે રાવણ દહનનો કાર્યક્રમ ડીસા ખાતે, હવાઈ પિલ્લર ખાતે. નમસ્કાર.